તો અમદાવાદ શહેરના રોડ પ્રોજેક્ટ્સમાં કરોડોનો ધુમાડો કરવામાં આવ્યો, જેમાં ખોદકામના કારણે જનતામાં ભારે રોષ ફેલાયો છે। 13 કરોડના ખર્ચે રોડનું નવીનીકરણ થશે। હજુ 200થી વધુ રોડનું કામ તો બાકી જ છે। બે જવાબદાર અધિકારીઓ પર અનેક સવાલ ઉઠવા પામ્યા છે। કમિશનરના આદેશ છતાં આડેધડ ખોદકામ ચાલુ જ રાખવામાં આવ્યું અને નવા બનેલા રસ્તાઓ પર ફરીથી ખાડા ખોદવામાં આવ્યા અને વિકાસના નામે માત્ર ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો। રોડ બન્યાના ગણતરીના વર્ષોમાં જ ખોદકામની પરવાનગી આપી દેવામાં આવી। ખાડાને લઈને વિપક્ષે પ્રહાર કર્યા છે કે જનતાને તો માત્ર ખાડા અને ધૂળ જ મળે છે। અમદાવાદ શહેરમાં દિવસે ને દિવસે કરોડો રૂપિયાના વિકાસ કામોની શરૂઆત કરવામાં આવે છે, તેના ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવે છે, પરંતુ આ શરૂ થયેલા કામો તેના નિર્ધારિત સમય મર્યાદામાં પૂર્ણ ન થાય તે પ્રકારના આંકડાઓ પણ સામે આવ્યા છે। 2025થી લઈ અને 2026માં ફેબ્રુઆરી મહિના સુધીમાં જે કામો પૂર્ણ થવાના હતા તે કામો ફેબ્રુઆરી 2026 સુધી હજુ પણ ચાલુ છે। ક્યાંક 70% કામ પૂરું થયું છે તો ક્યાંક 90% કામ પૂરું થયું છે। આ દ્રશ્યો ન્યૂ મણિનગર વિસ્તારના છે કે જ્યાં ડ્રેનેજની અને પાણીની લાઈનો સાથે ખારીકટ કેનાલનું કામ પણ ચાલે છે। આની ડેડલાઇન અગાઉ પૂરી થઈ ચૂકી છે, છતાં પણ કામો પૂર્ણ નથી થયા અને તેની હાલાકી લોકોને ભોગવવી પડી હોય પ્રકારના દ્રશ્યો છે। આ જ પ્રકારે ઓવરઓલ અમદાવાદની અંદર લગભગ 300 કરોડ કરતાં વધુ કિંમતના પ્રોજેક્ટ જે છે 11 જેટલા પ્રોજેક્ટો કે જે હજુ પૂર્ણ નથી થયા અને તેના કારણે રોડ રસ્તાઓ પણ સારા નથી બની શકતા। રોડ રસ્તા સારા નથી બની શકતા એના કારણે ધૂળ અને નાની કપચી છે ઉડે છે અને એના કારણે પ્રદૂષણના લેવલમાં પણ વધારો થાય છે અને ક્યાંક એક્યુઆઈ ઘટાડવાની વાતો કોર્પોરેશન કરે છે, સસ્ટેનેબિલિટીની વાત કરે છે, પરંતુ કોર્પોરેશનના કામોની ગુણવત્તા અને કામોમાં થઈ રહેલા વિલંબના કારણે આ બધી જ બાબતોમાં ક્યાંક અમદાવાદવાસીઓએ સહન કરવું પડતું હોય તે પ્રકારના દ્રશ્યો દેખાઈ રહ્યા છે। કેમેરામેન મેહુલ પટેલ સાથે હિરેન રાવલ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।